તો આજે હું તમને વાર્તા કરીશ એક સસલાની અને કાચબાની। એક સુંદર મજાનું જંગલ હતું। જંગલમાં એક કાચબો રહેતો હતો અને એક સસલું રહેતું હતું। અને સસલાને તો પોતાનું ઝડપથી દોડવાનું એકદમ અભિમાન હતું। એ તો જ્યારે હોય ત્યારે કાચબાભાઈને ચીડવતો હતો કે તું તો ટચુક ટચુક ચાલે છે અને હું તો બહુ જ સ્પીડમાં દોડી શકું છું। તો આજે તો સસલાએ કાચબાભાઈને કહી દીધું કે ચાલ આપણે બે વચ્ચે કોમ્પિટિશન કરીએ કે કોણ પેલા ઊંચા પહાડ સુધી પહેલા પહોંચી જાય। કાચબાને પણ સસલા પર બહુ જ ગુસ્સો આવતો હતો, એટલે કાચબાએ પણ આજે હા પાડી જ દીધી કે ચાલ આજે આપણે જોઈ જ લઈએ। અને આ કોમ્પિટિશન જોવા માટે તો જંગલના બીજા બધા પ્રાણીઓ પણ આવી ગયા અને સસલા અને કાચબા વચ્ચે કોમ્પિટિશન ચાલુ થાય અને નક્કી કર્યું કે જે પેલા પહાડ સુધી પહોંચશે એ જીતી જશે। પછી સસલા અને કાચબા વચ્ચે કોમ્પિટિશન ચાલુ થઈ। એમાં તો સસલાભાઈ તો એકદમ ઝડપથી દોડવા લાગ્યા। એટલામાં સસલાભાઈની મમ્મી બોલી કે બેટા આજુબાજુ ઉપર નીચે જોઈને તો દોડ, તને લાગી જશે। પણ સસલાભાઈ તો કોઈનું સાંભળ્યા નહીં અને દોડવા જ લાગ્યા। કાચબાભાઈએ પણ થોડી સ્પીડ પકડી એટલે કાચબાના મમ્મી એને સમજાવ્યું કે કાચબા થોડું જોઈને ચાલજે બેટા। એટલે કાચબો તો મસ્ત નીચે જોવે, રસ્તામાં કઈ આડું આવે તો એને સાઈડમાં મૂકે અને પછી આજુબાજુ જોઈને દોડે, એટલે એને તો કઈ વાંધો નતો આવતો। અને સસલાને તો જે રસ્તામાં આવે બધું લાગતું જાય ને પડતો જાય ને એવું બધું થયા કરતું હતું। જંગલમાં તો એક મોટો પથ્થર પડ્યો હતો અને સસલાભાઈ તો જોયા વગર દોડવા લાગ્યા અને દોડતા દોડતા એના પગમાં એ પથ્થર લાગી ગયો, એટલે માંડ સસલાભાઈ પણ દોડતા જાતા હતા। ને પેલી સાઈડ કાચબો તો એકદમ ધીમે ધીમે પોતાની ચાલથી એ તો ચાલતો હતો અને સસલોભાઈ તો એકદમ દોડતો હતો અને પાછો એને લાગી પણ ગયું, એટલે એકદમ થાકી ગયો અને થાકીને એને જોયું પાછળ તો કાચબો તો ક્યાંય દેખાતો નતો, એટલે એને થયું લાવ હું થોડી વાર પોરો ખાઈ લઉં। એ તો એક ઝાડવાની નીચે બેસીને થોડી વાર આરામ કરવા બેઠો। સસલો તો એકદમ થાકી ગયો હતો એટલે એને તો નીંદર ચડી ગઈ અને કાચબો તો ધીમે ધીમે મસ્ત આજુબાજુ ઉપર નીચે બધે જોઈને ચાલવા લાગ્યો અને ચાલતો પહાડ સુધી પહોંચી ગયો। અને થોડી વાર પછી સસલાભાઈ ઉઠીને જોયું કે હાયરે મને તો નીંદર ચડી ગઈ હતી અને માંડ બિચારાને પગમાં પણ લાગ્યું હતું, એટલે પગ પકડીને તો ધીમે ધીમે ચાલતો થયો। એને થયું કાચબો તો હજુ પાછળ જ હશે ને, લાવ હું તો ધીમે ધીમે જાઉં। પણ એટલી વારમાં તો એને જઈને જોયું કાચબો તો ઓલરેડી પહોંચી ગયો હતો અને બધા પ્રાણીઓએ કાચબાનું સન્માન કર્યું હતું અને સસલાને આ જોઈને સમજાઈ ગયું કે ક્યારે એકે વાતનો અભિમાન કરવો જોઈએ નહીં અને આપણે આપણી મમ્મીની બધી વાત માનવી જોઈએ।